Welcome students. Lecture 5 Physics Chapter 11 Class 11 માં આગળ કન્ટિન્યુ કરીએ વિદ્યાર્થીઓ. તો લેક્ચર 5 નો આજે પહેલો જ પ્રશ્ન છે, પદાર્થની ઉષ્માધારિતા સમજાવો અને તેનું સૂત્ર અને એકમ લખો. બરાબર, અહીંયાથી આપણે એવું કહી શકીએ કે ચેપ્ટરનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે ચેપ્ટરનો પહેલો અધ્યાય ભણ્યા ઉષ્મા પ્રસરણ. એના પહેલા આપણે ભણ્યા તાપમાન વિશે. તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં કેવી રીતે મપાય, કેલ્વિનમાં કેવી રીતે મપાય અને ફેરનહીટમાં કેવી રીતે મપાય. બરાબર, તાપમાન વિશે ભણ્યા. પછી આપણે ભણ્યા ઉષ્મીય પ્રસરણ. ઉષ્મીય પ્રસરણમાં 3 પ્રસરણ થાય, રેખીય પ્રસરણ, કદ પ્રસરણ અને પૃષ્ઠ પ્રસરણ. અને તેના આધારિત આપણે થોડાક દાખલા જોયા. બરાબર વિદ્યાર્થીઓ, હવે આજથી આપણો નવો ટોપિક ચાલુ થઈ રહ્યો છે, ઉષ્માધારિતા. કદાચ 2 માર્ક્સમાં થિયરી પૂછાઈ શકે કે ઉષ્માધારિતા એટલે શું સમજાવો. કાં તો 1 માર્ક્સની વ્યાખ્યા પણ પૂછાવી શકે, કાં તો એનું એકમ પૂછાય. બરાબર, કાં તો એનું સૂત્ર પૂછાય. કોઈ પણ એક વસ્તુ આ થિયરીમાંથી પૂછાઈ શકે. આ થિયરી એમસીક્યુ માટે અથવા તો એક માર્ક્સના પ્રશ્નો માટે પણ આઈએમપી છે અને 2 માર્ક્સ માટે પણ આ થિયરી આઈએમપી કહી શકાય વિદ્યાર્થીઓ. બરાબર, તો જોઈએ, પદાર્થની ઉષ્માધારિતા સમજાવો અને તેનું સૂત્ર લખો અને એકમ જણાવો. ઉષ્માધારિતા આપણે સમજાવવાની છે. બરાબર, ચલો જોઈએ. ઉષ્માધારિતા, ઉષ્માધારિતાને કેપિટલ S વડે દર્શાવાય. બરાબર, તો શું કહે છે, પદાર્થને આપેલ ઉષ્માનો જથ્થો ડેલ્ટા Q અને તેને અનુરૂપ પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા T ના ગુણોત્તરને પદાર્થની ઉષ્માધારિતા S અથવા HC કહે છે. બરાબર, ધારો કે પદાર્થને કોઈ પદાર્થ છે, એને તમે બહારથી કંઈક ઉષ્માનો જથ્થો આપો છો. ધારો કે 5 જૂલ કે 10 જૂલ કે 15 જૂલ, કાં તો કેલેરી, 2 કેલેરી, 3 કેલેરી, 4 કેલેરી. બરાબર, બહારથી તમે એને ઉષ્મા આપો છો. ઉષ્મા આપો છો એટલે પદાર્થ શું કરે છે, ઉષ્મા મેળવે છે. અને એનું કંઈક તાપમાન હતું અને તાપમાનમાં કંઈક વધારો થઈ ગયો. બરાબર, તેના તાપમાનમાં થતો ફેરફાર અને તમે એને આપેલી બહારથી ઉષ્માનો જથ્થો ના ગુણોત્તરને વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. બરાબર, ધારો કે હું તમને એક પોઈન્ટ કહું વિદ્યાર્થીઓ કે આપણે 10 લીટર પાણી લીધેલું છે. 10 લીટર પાણીને આપણે બહારથી ઉષ્મા આપીએ છીએ અને એનું તાપમાન ધારો કે 20 ડિગ્રી સેલ્સિયસ છે. 10 લીટર પાણી છે, તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, અહીંયા બી આપણે સાઈડ પર લખીએ 10 લીટર પાણી છે અને તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ. હવે બહારથી હું ઉષ્માનો જથ્થો આપું છું, બહારથી હું એને ગરમ કરું છું. ગરમ કરું છું એટલે મેં ઉષ્માનો જથ્થો આપ્યો કહેવાય. ઉષ્માનો જથ્થો આપું છું અને ક્યાં સુધી આપું છું, જ્યાં સુધી એનું તાપમાન 20 ડિગ્રીથી 40 ડિગ્રી સેલ્સિયસ ન થઈ જાય. બરાબર, ત્યારે હું કંઈક ઉષ્માનો જથ્થો આપું છું ને એને હું નોંધી લઉં છું અને હું સમય પણ નોંધું છું કે સમય કેટલો લાગે છે. હવે એ જ પાણીને ફરીથી મારે એનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી 80 ડિગ્રી સેલ્સિયસ કરવું હશે, ત્યારે હું ઉષ્માનો જથ્થો આપું છું, ત્યારે હું સમય નોંધું છું. તો શું થશે વિદ્યાર્થીઓ, તો તમને કોમન લોજિકથી ખબર પડે કે ભાઈ 20 થી 40 ડિગ્રી સેલ્સિયસ કરવું હોય તાપમાન, તો તમારે બહારથી જે ઉષ્માનો જથ્થો આપવો પડે એ આની સરખામણીમાં ઓછો હોય. 20 થી 80 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન કરવું હોય તો તમારે ઉષ્માનો જથ્થો કેવો આપવો પડે, વધારે આપવો પડે. અને એમાં સમય પણ કેવો જાય, વધારે. 20 થી 40 ડિગ્રી સેલ્સિયસ કરવું હોય તો સમય ઓછો જાય અને ઉષ્માનો જથ્થો પણ ઓછો આપવો પડે. જ્યારે 20 થી 80 ડિગ્રી કરવું હોય તો સમય પણ વધારે જાય અને ઉષ્માનો જથ્થો પણ વધારે આપવો પડે છે. બરાબર, તો તમને અહીંયા આગળ એ જ કહે છે કે તાપમાનમાં ફેરફાર કરવા માટે આપવા પડતા ઉષ્માના જથ્થાના ગુણોત્તરને ઉષ્માધારિતા કહે છે. બરાબર, જો ઉષ્માનો જથ્થો ડેલ્ટા Q હોય અને તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા T હોય તો તે ગુણોત્તરને પદાર્થની ઉષ્માધારિતા S અથવા HC કહે છે. આપેલ ઉષ્માનો જથ્થો ડેલ્ટા Q, બહારથી આપણે ઉષ્માનો જથ્થો ડેલ્ટા Q આપીએ છીએ અને એના તાપમાનમાં ફેરફાર ધારો કે ડેલ્ટા T જેટલો થાય છે. બરાબર, તો ઉષ્માધારિતા એટલે કે HC, એને ઇંગ્લિશમાં કહેવાય હીટ કેપેસિટી.
હીટ કેપેસિટી, એટલા માટે એને આપણે HC લખી શકીએ. અથવા S, કેપિટલ S, ઉષ્માધારિતાનો કેપિટલ S છે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આ એનું સૂત્ર બનશે. જ્યાં ડેલ્ટા ક્યુ શું છે તો કે ડેલ્ટા ક્યુ એ આપેલી ઉષ્માનો જથ્થો, આપણે પાણીને બહારથી કેટલી ઉષ્મા આપીએ છીએ એ ઉષ્માનો જથ્થો, અને તેને અનુરૂપ તેના તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે એને કહેવાશે ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એ તાપમાનમાં થતો ફેરફાર છે અને ડેલ્ટા ક્યુ એ આપેલો ઉષ્માનો જથ્થો છે. તો આપેલ ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ અને તેને અનુરૂપ તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી ના ગુણોત્તરને ઉષ્માધારિતા કહે છે. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. બરાબર. ચાલો જોઈએ. ઉષ્માધારિતાનું મૂલ્ય શેની પર આધાર રાખે તો કે પદાર્થની જાત અને દળ પર આધાર રાખે છે. પદાર્થની જાત પર એટલે કેવી રીતે? ધારો કે આ પ્રેક્ટિકલ આપણે પાણીનો ઉપયોગ કરીને કર્યું. 10 લીટર પાણી લીધું અને 10 લીટર પાણીને આપણે 20 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જઈએ છીએ. બરાબર. હવે એની જગ્યાએ તમે તેલથી પ્રેક્ટિકલ કરો. તેલને ગરમ કરો તો તેલને 20 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ તો જરૂરી ઉષ્માનો જથ્થો બદલાઈ જાય. તમે જાણી શકો છો પાણીને ગરમ થતા કદાચ વાર લાગશે પણ તેલ જલ્દી ગરમ થઈ જશે. બરાબર. તો ઉષ્માનો જથ્થો બદલાઈ ગયો ક્યારે? જ્યારે વસ્તુ બદલાઈ ગઈ ત્યારે, એટલે દ્રવ્યની જાત બદલાઈ ગઈ કહેવાય. પાણી હતું, પાણીનું મેં પ્રેક્ટિકલમાં લીધું તેલ, તો મેં શું બદલી કહેવાય? દ્રવ્યની જાત બદલી કહેવાય. એટલે દ્રવ્યની જાત બદલાય ત્યારે. અને બીજું શું? દળ બદલાય ત્યારે. દળ બદલાય એટલે તમે થોડું પાણી લો અને થોડાક પાણીનું 20 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ તો તમારે ઓછી ઉષ્માની જરૂર પડે. પણ પાણીનો જથ્થો વધારે હોય, પાણીનું દળ વધારે હોય અને એને તમારે 20 ડિગ્રી સેલ્સિયસ થી 40 ડિગ્રી સેલ્સિયસ લઈ જવું છે તો વધારે ઉષ્માના જથ્થાની જરૂર પડે. બરાબર. એટલે ઉષ્માધારિતા કઈ બે વસ્તુ પર આધાર રાખે તો કે દ્રવ્યની જાત પર, એટલે કે તેલ છે કે પાણી, દ્રવ્યની જાત પર અને તેના દળ પર આધાર રાખે છે. દળ કેટલું લીધું છે? થોડું પાણી લીધું છે કે વધારે પાણી લીધું છે? બરાબર. તેની પર આધાર રાખે છે. આગળ જોઈએ. એક જ દ્રવ્યના બનેલા જુદા જુદા દળવાળા પદાર્થોની ઉષ્માધારિતા જુદી જુદી હોય છે. દ્રવ્ય એક જ છે એનો મતલબ કે પાણી જ છે. ધારો કે તમે એક નાનું તપેલું પાણી લો ને એક મોટું તપેલું પાણી લો. બરાબર. તો આમાં તાપમાનમાં ફેરફાર કરવા માટે અને આમાં તાપમાનમાં ફેરફાર કરવા માટે ઉષ્માનો જથ્થો કેવો જોઈશે? અલગ અલગ. કેમ કે બંનેનું દળ કેવું છે? અલગ અલગ છે. બંનેનું દ્રવ્ય સરખું છે. બંને તપેલામાં પાણી જ છે. આમાં પણ પાણી છે, આમાં પણ પાણી છે, પણ આમાં 1 લીટર પાણી છે અને આમાં 10 લીટર પાણી છે. તો આનું તાપમાન 20 ડિગ્રીથી 40 ડિગ્રી કરવું હશે અને આનું તાપમાન 20 ડિગ્રીથી 40 ડિગ્રી કરવું હશે. તો બંનેમાં સમય કોનામાં વધારે જશે? આમાં. બંનેમાં ઉષ્માનો જથ્થો કોનામાં વધારે જશે? આમાં. આમાં તો દળ ઓછું છે એટલે સમય પણ ઓછો જશે અને ઉષ્માનો જથ્થો પણ ઓછો વપરાશે. બરાબર. એટલે અહીંયા આગળ એવું જ કહ્યું છે કે એક જ દ્રવ્ય હોય પણ અલગ અલગ દળ હોય તો ઉષ્માધારિતા કેવી થાય? અલગ અલગ થાય. ઉષ્માધારિતા કેમ બદલાય? કેમ કે ડેલ્ટા ક્યુ બદલાય છે. બંનેનું તાપમાન તો સમાન જ કરવાનું, 20 થી 40 ડિગ્રી, 20 થી 40 ડિગ્રી, પણ આમાં જથ્થો બદલાયો, ઉષ્માનો જથ્થો ઓછો જરૂર પડે, આમાં ઉષ્માના જથ્થાની વધારે જરૂર પડે. એટલે ઉષ્માનો જથ્થો બદલાય છે એટલે ડેલ્ટા ક્યુ બદલાય છે અને ડેલ્ટા ક્યુ બદલાય એટલે ઉષ્માધારિતા બદલાય તેમ કહેવાય. બરાબર વિદ્યાર્થીઓ. તો અહીંયા આગળ તમારે આ લીટી યાદ રાખવાની છે કે એક જ દ્રવ્ય હોય પણ જો જુદું જુદું દળ હોય તો ઉષ્માધારિતા જુદી જુદી હોય છે. બરાબર. ચલો તેનો એકમ વિચારીએ તો ડેલ્ટા ક્યુ એટલે ઉષ્મા છે અને ઉષ્મા એક પ્રકારની ઉર્જા જ છે. તો ઉર્જાનો એકમ આપણે જાણીએ છીએ જૂલ. એટલે ડેલ્ટા ક્યુ બરાબર એનો એકમ શું થશે? જૂલ. નીચે ડેલ્ટા ટી એટલે તાપમાન છે તો તાપમાનને આપણે કેલ્વિનમાં માપીએ છીએ એટલે જૂલ અપન કેલ્વિન. અથવા ઉર્જાને આપણે કેલેરીમાં પણ માપી શકીએ. તો ડેલ્ટા ક્યુ ની જગ્યાએ મેં લખ્યું કેલેરી, તાપમાનને હું અત્યારે કેલ્વિન જ લઉં છું તો કેલેરી પર કેલ્વિન અથવા જૂલ પર કેલ્વિન. બરાબર. તો આ તેનો એકમ થઈ ગયો. ચાલો ફરીથી એકવાર થિયરી જોઈએ વિદ્યાર્થીઓ. ઉષ્માધારિતા એટલે શું? તો કે આપેલ પદાર્થનો જથ્થો હોય ડેલ્ટા ક્યુ, આપેલ પદાર્થનો ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ અને તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી હોય તો ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ટી
ના ગુણોત્તરને ઉષ્માધારિતા કહે છે, જેને HC હીટ કેપેસિટી અથવા S વડે દર્શાવાય છે, બરાબર। પછી ડેલ્ટા Q શું છે તો કે ઉષ્માનો જથ્થો છે, ડેલ્ટા T શું છે તાપમાનમાં થતો ફેરફાર છે। પછી ઉષ્માધારિતાનું મૂલ્ય શેની પર આધાર રાખે તો કે પદાર્થની જાત અને દળ પર આધાર રાખે છે। કયું પદાર્થની જાત મતલબ કે તેલ છે કે પાણી, અને દળ એટલે 1 લિટર છે કે 10 લિટર એ, બરાબર। પછી એક જ દ્રવ્યનું બનેલું હોય, બંનેમાં એક જ દ્રવ્ય છે પણ બંનેના દળ અલગ અલગ હોય તો ઉષ્માધારિતાનું વેલ્યુ બદલાઈ જશે। ઉષ્માધારિતા કેવી આવે છે, જુદી જુદી આવે છે, તેનો એકમ વિચારીએ। ડેલ્ટા Q ઉષ્મા ઉર્જા, ઉર્જાનો એકમ છે જૂલ। ડેલ્ટા T તાપમાન, તાપમાનનો એકમ છે કેલ્વિન, એટલે જૂલ અપન કેલ્વિન। અથવા ડેલ્ટા Q ઉષ્મા ઉર્જા ને કેલરીમાં મપાય, ડેલ્ટા T તાપમાન ને કેલ્વિનમાં મપાય એટલે કેલરી પર કેલ્વિન અથવા જૂલ પર કેલ્વિન, બરાબર વિદ્યાર્થીઓ। તો અહીંયા ઘડી ઉષ્માધારિતા વિશેની થોડીક નાની નોંધ પૂરી થઈ। હવે આગળ આપણે જોઈએ વિશિષ્ટ ઉષ્માધારિતા। વિશિષ્ટ ઉષ્માધારિતા સમજાવો, તેનું સૂત્ર લખો, તે શાના પર આધાર રાખે છે તે પણ સમજાવવાનું છે વિદ્યાર્થીઓ, બરાબર। અત્યારે આપણે ભણ્યા ઉષ્માધારિતા, હવે આપણે ભણીશું વિશિષ્ટ ઉષ્માધારિતા, બરાબર। તો વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે બનશે વિદ્યાર્થીઓ। એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં, એકમ દળ એટલે ફિક્સ દળ, બરાબર। એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે, તાપમાનમાં તમારે 1 એકમનો ફેરફાર કરવો છે, 1 એકમનો ફેરફાર કરવો છે મતલબ 20 ડિગ્રી સેલ્સિયસ થી 21 ડિગ્રી કરવું છે, અથવા 20 ડિગ્રી સેલ્સિયસ થી 19 ડિગ્રી કરવું છે, તો 20 થી 21 કરવું હશે તો એને બહારથી ઉષ્મા શું કરવી પડશે, શોષવી પડશે, દ્રવ્યએ બહારથી ઉષ્મા શોષવી પડશે। અને 20 ડિગ્રી સેલ્સિયસ થી એનું તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ કરવું છે તો એને શું કરવી પડશે, ઉષ્માને ગુમાવવી પડશે, બરાબર। તો શું કહે છે કે તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કે વિશિષ્ટ ઉષ્મા કહે છે। એકમ દળ એટલે ફિક્સ દળ, બરાબર। એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે, 1 એકમ વધારીએ છીએ કે 1 એકમ ઘટાડીએ છીએ, પદાર્થના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવા માટે શોષાતી કે ઉત્સર્જાતી ઉર્જાના જથ્થાને અથવા તો ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કે વિશિષ્ટ ઉષ્મા કહે છે, બરાબર। ધારો કે વિદ્યાર્થીઓ જો પદાર્થનું દળ m હોય, ડેલ્ટા T તાપમાનમાં થતો ફેરફાર હોય અને ડેલ્ટા Q ઉષ્માનો જથ્થો હોય તો વિશિષ્ટ ઉષ્માધારિતાને સ્મોલ s વડે દર્શાવાય। અહીં તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, ખાલી ઉષ્માધારિતા હોય તો એને કેપિટલ S વડે દર્શાવવાની છે અને વિશિષ્ટ ઉષ્માધારિતા હોય તો એને સ્મોલ s વડે દર્શાવવાની છે। તો સ્મોલ s બરાબર સૂત્ર શું બનશે તો એકમ દળ એટલે દળ ભાગ્યામાં આવી ગયું, એકમ દળ દીઠ તાપમાનમાં ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, બરાબર। એટલે સ્મોલ s બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T ઇન્ટુ m, ડેલ્ટા Q અપન m ઇન્ટુ ડેલ્ટા T તમે બોલી શકો, બરાબર। તો સ્મોલ s બરાબર ડેલ્ટા Q અપન m ડેલ્ટા T। હવે એક કામ કરીએ, ડેલ્ટા Q ને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા Q બરાબર શું થશે, સ્મોલ s m ડેલ્ટા T, બરાબર। આ તમારું સૂત્ર થઈ ગયું, જરૂરી સૂત્ર ડેલ્ટા Q બરાબર ms ડેલ્ટા T, બરાબર। ચાલો આગળ જોઈએ, હજુ એક કામ કરીએ વિદ્યાર્થીઓ, હમણાં જ આપણે ભણી ગયા ડેલ્ટા Q બાય ડેલ્ટા T, ડેલ્ટા Q બાય ડેલ્ટા T એને તો ઉષ્માધારિતા કહેવાય કેપિટલ S, અને પેલો દળ એમને એમ એટલે સ્મોલ s અને કેપિટલ S વચ્ચેનો સંબંધ શું તો સ્મોલ s એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ S અપન m, કેપિટલ S એટલે ઉષ્માધારિતા એટલે એકમ દળ દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા પણ કહેવાય। એકમ દળ દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા પણ કહેવાય,
આવડશે વિદ્યાર્થીઓ? બરાબર. ચાલો ફરીથી એકવાર જોઈએ શું કર્યું આપણે અહીંયા ઘડી S બરાબર ડેલ્ટા Q અપન M ઇન્ટુ ડેલ્ટા T હતા. ડેલ્ટા Q ને સૂત્રનું કરતા બનાવ્યું તો SM ડેલ્ટા T એક સૂત્ર બની ગયું. બીજું સૂત્ર આપણે કેવી રીતે બનાવ્યું તો કે ડેલ્ટા Q અપન ડેલ્ટા T. તો ડેલ્ટા Q અપન ડેલ્ટા T તાપમાનમાં ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાના ગુણોત્તરને ઉષ્માધારિતા S કહે છે. એટલે આની જગ્યાએ મેં S લખી નાખ્યું. પેલો M એમનો M ઇઝ ઇક્વલ ટુ સ્મોલ s હતા તો સ્મોલ s ઇઝ ઇક્વલ ટુ કેપિટલ S અપન M. કેપિટલ S અપન M બરાબર. એકમ દળ દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા પણ કહે છે. બરાબર. ચાલો જોઈએ કઈ વસ્તુ પર આધાર રાખે તો કે વિશિષ્ટ ઉષ્માધારિતા એ પદાર્થની જાત અને તાપમાન પર આધારિત છે. પદાર્થની જાત મતલબ કે પાણી છે, પેટ્રોલ છે, કેરોસીન છે કે તેલ છે. તમે કયા પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માંગો છો અથવા ઘટાડવા માંગો છો તેની પર આધાર રાખે. એટલે પદાર્થની જાત પર આધાર રાખે અને પદાર્થના તાપમાન પર આધાર રાખે. ધારો કે તમારે 50 ડિગ્રીથી 51 ડિગ્રી કરવું હોય તો વધારે સમય જશે, પણ 20 ડિગ્રીથી 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરવું હોય તો ઓછો સમય જશે. બરાબર. એટલે પદાર્થનું પ્રારંભનું તાપમાન કેટલું છે એની પર આધાર રાખે અને પદાર્થની જાત કઈ છે. જાત કઈ છે મતલબ કે સ્ટીલ છે કે ગેસ છે કે વાયુ છે કે પછી કોઈ પ્રવાહી છે એની પર આધાર રાખે વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર. પછી તેનો એકમ શું થશે? ચલો એકમ વિચારીએ તો ડેલ્ટા Q એટલે ઉષ્માનો જથ્થો એટલે ઉષ્મા ઉર્જા જ છે અને ઉષ્મા ઉર્જા આપણે જૂલમાં માપીએ છીએ. કોઈ પણ ઉર્જાને જૂલમાં માપીએ છીએ. M એટલે દળ, પદાર્થનું દળ આપણે કેજીમાં માપીએ છીએ અને ડેલ્ટા T તાપમાનનો થતો ફેરફાર કેલ્વિનમાં માપીએ છીએ. એટલે જૂલ અપન કેજી ઇન્ટુ કેલ્વિન. અથવા તમને ખબર છે કે આપણે ઉષ્માના જથ્થાને કેલેરીમાં પણ માપી શકીએ. તો ઉષ્માના જથ્થાને મેં કેલેરીમાં લખ્યું કેજી અપન કેલ્વિન એમના એમ. બરાબર. ચલો પરિમાણિક સૂત્ર વિચારીએ વિદ્યાર્થીઓ. ડેલ્ટા Q એટલે ઉષ્મા ઉર્જા અને કોઈ પણ ઉર્જાનું પરિમાણિક સૂત્ર સેમ જ હોય. m1 L2 T - 2 એટલે m1 L2 T - 2. નીચે દળ છે, દળ મપાય કેજીમાં એટલે અહીંયા ઘડી લખ્યું કેજીમાં અને કેજી એટલે શું થાય તો કે કેજી એટલે માસ એટલે m1. પછી અહીંયા ઘડી ડેલ્ટા T તાપમાનમાં ફેરફાર તો તાપમાનમાં ફેરફાર એટલે આવશે કેલ્વિન. બરાબર. કેલ્વિન. ચલો m1 ઉડી ગયા તો બચ્યું શું m0 L2 T - 2 અને આ k⁻1 છે ઉપર જશે એટલે k-1 થઈ જશે. એટલે વિશિષ્ટ ઉષ્માધારિતાનું પારિમાણિક સૂત્ર આવ્યું m0 L2 T - 2 k-1. બરાબર. ચલો ફરીથી એકવાર થિયરી જોઈ લઈએ છોકરાઓ. વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે શું તો કે એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કે વિશિષ્ટ ઉષ્મા કહે છે. તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવો છે. બરાબર. એકમ દળ ધરાવતું પદાર્થ છે એના તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવો છે તો જેટલો ઉષ્માનો જથ્થો જોઈએ એ ઉષ્માના જથ્થાને એની વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. તેને સ્મોલ s વડે દર્શાવાય. બરાબર. હવે જો દળ આપણે m લઈએ, તાપમાનમાં ફેરફાર ડેલ્ટા T લઈએ અને ઉષ્માનો જથ્થો ડેલ્ટા Q લઈએ તો સ્મોલ s બરાબર ડેલ્ટા Q અપન m ઇન્ટુ ડેલ્ટા T. બરાબર. તો ડેલ્ટા Q ને સૂત્રનું કરતા બનાવીશું તો ડેલ્ટા Q બરાબર ms ડેલ્ટા T. હજુ એક કામ કરીએ વિદ્યાર્થીઓ. ડેલ્ટા Q બાય ડેલ્ટા T આ સૂત્રમાં આપણે જોઈએ તો ડેલ્ટા Q બાય ડેલ્ટા T એ તો આપણને ખબર છે વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. તો ડેલ્ટા Q બાય ડેલ્ટા T ને કેપિટલ S કહી દઈએ. પેલો m નો m તો સ્મોલ s બરાબર કેપિટલ S અપન m. એકમ દળ દીઠ ઉષ્માધારિતાને વિશિષ્ટ ઉષ્માધારિતા પણ કહે છે. બરાબર. વિશિષ્ટ ઉષ્માધારિતા કઈ બે વસ્તુ પર આધાર રાખે તો કે પદાર્થની જાત પર અને તાપમાન પર આધાર રાખે છે. તેનો એકમ શું બનશે તો ડેલ્ટા Q નો એકમ જૂલ, નીચે દળ છે એટલે કેજી
ડેલ્ટા ટી એટલે કેલ્વિન, તો જૂલ અપોન કેજી ઇન્ટુ કેલ્વિન. ઉર્જાને આપણે કેલેરીમાં પણ માપી શકીએ એટલે કેલેરી અપોન કેજી ઇન્ટુ કેલ્વિન. પારિમાણિક સૂત્ર મૂકીએ, જૂલ જૂલ એટલે m1L2T-2, kg એટલે m1 અને તાપમાન કેલ્વિન એટલે k1. m1 ઉડી ગયા એટલે m0 થઈ ગયા, L2T-2 અને k-1. વિશિષ્ટ ઉષ્માધારિતાનું પારિમાણિક સૂત્ર આવી ગયું. આમાંથી કદાચ એકાદ માર્ક્સ એમસીક્યુ પણ પૂછાઈ શકે. આવું પૂછી શકે કે વિશિષ્ટ ઉષ્માધારિતાનું પારિમાણિક સૂત્ર શું છે, વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ શું થશે, તેની સંજ્ઞા શું છે. બરાબર, કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે વિદ્યાર્થીઓ. તો અહીંયા આગળ આપણે બે થિયરી પૂરી કરી, ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયનો 11.12 નંબરનો દાખલો જોઈએ વિદ્યાર્થીઓ, જે વિશિષ્ટ ઉષ્માધારિતા પર આધારિત છે. હમણાં જે આપણે થિયરી ભણી ગયા ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા, તેના પર આધારિત દાખલો છે. જોઈએ વિદ્યાર્થીઓ, 8 kg દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા માટે 10 કિલોવોલ્ટના ડ્રિલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. 2.5 મિનિટમાં આ બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? 50% પાવર ડ્રિલ મશીનને ગરમ થવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે તેમ ધારો. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા 0.91 જૂલ અપન ગ્રામ ઇન્ટુ કેલ્વિન છે. બરાબર, એટલે વિદ્યાર્થીઓ અહીંયા આગળ રકમમાં આપણને આવું કહે છે કે ધારો કે આ એક બ્લોક છે એલ્યુમિનિયમનો. આ એલ્યુમિનિયમના બ્લોકમાં આપણે કાણું પાડીએ છીએ, તો કાણું પાડવા માટે પેલી ડ્રિલ મશીન આવે છે, એ ડ્રિલ મશીનના ઉપયોગથી આપણે આમાં કાણું પાડીએ છીએ. તો ડ્રિલ મશીનના ઉપયોગથી બ્લોકમાં કાણું પાડીએ છીએ તો બ્લોક ગરમ થાય, તમને ખબર છે. અને બ્લોક ગરમ થાય એટલે ઉષ્માનો શું થાય છે? વ્યય થાય છે. અને બ્લોક ગરમ થાય એટલે એનું તાપમાન પણ વધે અને એની જે કુલ ઉષ્મા મળે છે એમાં 50% શું થઈ જાય છે? વ્યય થઈ જાય છે. જે કુલ ઉર્જા મળે છે, ઉષ્મા એક પ્રકારની ઉર્જા જ છે. બરાબર, તો જે કુલ ઉર્જા મળે છે એમાંથી 50% શું થઈ જાય છે? વ્યય થઈ જાય છે. તો આપણે એની વિશિષ્ટ ઉષ્માધારિતા 0.91 આપેલા છે, તો એના તાપમાનમાં કેટલો વધારો થાય છે એ શોધવાનું છે. તાપમાનમાં થતો વધારો શોધવાનો છે. બરાબર વિદ્યાર્થીઓ, ચાલો આપણે પહેલા છેલ્લો ટોપિક મૂકી દઈએ. વિશિષ્ટ ઉષ્માધારિતા સ્મોલ s નું આપણી જોડે સૂત્ર હતું, સ્મોલ s બરાબર ડેલ્ટા ક્યુ અપોન m ડેલ્ટા ટી. બરાબર, સ્મોલ s બરાબર ડેલ્ટા ક્યુ અપોન m ડેલ્ટા ટી આ સૂત્ર હતું વિદ્યાર્થીઓ. હવે આપણે તાપમાનમાં થતો વધારો એટલે ડેલ્ટા ટી જોઈએ છે. તો ડેલ્ટા ટી ને સૂત્રનો કરતા બનાવીશું, તો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ક્યુ અપોન m ઇન્ટુ s. બરાબર, ચાલો s એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા. તો વિશિષ્ટ ઉષ્માધારિતા આપણને આપેલી છે 0.91 જૂલ અપોન ગ્રામ ઇન્ટુ કેજી. વિદ્યાર્થીઓ અહીંયા ગ્રામ છે, તો ગ્રામને આપણે કેજીમાં કન્વર્ટ કરવી પડશે. તો જો આને કન્વર્ટ કરીશું તો 0.91 જૂલ એમના એમ, ગ્રામ એટલે તમને ખબર છે 10-3 કેજી થાય, અને પેલો કેલ્વિન એમનો એમ 10-3 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે, એટલે 0.91 ગુણ્યા 10-3 જૂલ અપન કેજી ઇન્ટુ કેલ્વિન. બરાબર, એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા આપણી જોડે આવી ગઈ. ડેલ્ટા ક્યુ હજુ એમનો એમ રાખીએ છીએ, એની વેલ્યુ વિચારીએ. ચાલો, વિશિષ્ટ ઉષ્માધારિતા આવી ગઈ 0.91 ગુણ્યા 10-3. બરાબર, એમ s ની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. હવે m આવ્યો દળ, તો દળની કિંમત આપણને આપેલી છે. m દળ કેટલું છે? બ્લોક કેટલા કિલોનો છે? 8 કિલોનો છે, એટલે અહીંયા આગળ આવી ગયું 8. બરાબર, હવે ઉપર રહ્યો ડેલ્ટા ક્યુ. ડેલ્ટા ક્યુ એટલે એને મળતો ઉષ્માનો જથ્થો. ડેલ્ટા ક્યુ આપણે શોધવાનો રહ્યો વિદ્યાર્થીઓ. એ ડેલ્ટા ક્યુ શોધીને એની કિંમત અહીં મૂકી દઈશું એટલે આપણને ડેલ્ટા ટી મળી જશે. પણ ડેલ્ટા ક્યુ કેવી રીતે શોધીશું? તો એક કામ કરીએ, આપણી જોડે પાવર હતો,
તો પાવરનું આપણી જોડે સૂત્ર હતું, તમે સેમ 1 માં ભણી ગયા છો. પાવર P બરાબર Q/T. એકમ સમયમાં વપરાતી ઉર્જાને પાવર કહે છે. ના ભણ્યા હોય તો સાઈડ પર કંઈક જગ્યાએ લખી રાખજો. એકમ સમયમાં વપરાતી ઉર્જાને પાવર કહે છે. એટલે પાવર P = Q/T. ચાલો આ સૂત્રનો ઉપયોગ કરીએ વિદ્યાર્થીઓ. P = Q/T. કેમ કે મારે Q જોઈએ છે. Q જોઈએ છે એટલા માટે તો હું Q ને સૂત્રનો કરતા બનાવું તો Q બરાબર P × T. બરાબર. ચલો પાવર કેટલા આપેલા છે? 10 કિલોવોટ આપેલા છે અને સમયગાળો કેટલો આપેલો છે? 2.5 મિનિટ આપેલું છે. બરાબર. તો આને ફેરવવું પડશે. કિલોવોટ ને જૂલમાં લાવવું પડશે. તો કિલોવોટ એટલે આપણને ખબર છે કિલો એટલે 10 ની 4 થાય. તો અહીંયા ઘડી 10 હતા ગુણ્યા કિલોના 10 ની 3 કર્યા ઇન્ટુ 2.5 મિનિટ છે. મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવી પડશે. તો મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે 2.5 ગુણ્યા 60 એટલે આ જવાબ આપણો આવી જશે સેકન્ડમાં. આ કિલો છે એ કિલોની જગ્યાએ મેં લખ્યા 10 ની 3 અને વોટ એટલે કહેવાય જૂલ પર સેકન્ડ. જો સાઈડ પર આપણે એના એકમનું સોલ્યુશન કરીએ વોટ એટલે કહેવાય જૂલ પર સેકન્ડ અને મિનિટને મેં ફેરવી નાખી સેકન્ડમાં. બરાબર. તો સેકન્ડ ઉડી ગયો એટલે આપણો જે જવાબ આવશે જવાબ શેમાં આવશે? જૂલમાં આવશે. એટલે Q બરાબર કેટલા આયા તો જોઈએ અહીંયા ઘડી. ચલો આ 10 ની 1 ઘાત એટલે 10 ને 3 4 ઘાત થઈ ગઈ. 10 ની 4 ઘાત આનો પોઈન્ટ કાઢીએ એટલે 25/10 અને પેલા 60 એમના એમ 0 ગયા 25 ચોક 100 25 પંચા 125 અને 25 છંગ 150. તો Q બરાબર કેટલા આવશે? 150 ગુણ્યા 10 ની 4. આ Q આવી ગયો અને જવાબ શેમાં આવ્યો? જૂલમાં આવ્યો. ઉર્જાનો જથ્થો છે એટલે જૂલમાં આવ્યો. બરાબર. ચાલો પણ હજુ એક લીટી રહી વિદ્યાર્થીઓ. તેમાંથી 50% વ્યય પામે છે. એટલે આપણે કુલ પેલી ડ્રિલ મશીન જે એનર્જી લઈ રહી છે એ કેટલી છે? એને મળે છે એનર્જી 150 ગુણ્યા 10 ની 4 જૂલ જેટલી. પણ એમાંથી 50% નો શું થઈ જાય છે? વ્યય થઈ જાય છે. તો આને આપણે શું શોધવા પડશે? 50%. બરાબર. તો ચાલો વ્યય થતી ઉષ્મા 50% છે. તો બાકી કેટલી રહી? તો મળતી ઉષ્મા પણ 50% આવશે. કુલ 100% હતી એમાં 50% વ્યય થઈ ગઈ તો 50% બાકી રહી ને અને 50% તાપમાન વધારવામાં મદદરૂપ થશે. તો આને આપણે 50% જોઈ નાખીએ તો 150 ગુણ્યા 10 ની 4 ના 50%. 50% ટકાની નિશાની કાઢી એટલે ભાગ્યા શું કરી દેવું પડે? 100 કરી દેવું પડે. 50 નું 100 કેટલા થયું? 150 નો અડધા કરીએ એટલે 75 એટલે અહીંયા ઘડી આવશે 75. તો મળતી ઉષ્મા કેટલી આવી ગઈ? 75 ગુણ્યા 10 ની 4. બરાબર. 75 ગુણ્યા 10 ની 4 મળતી ઉષ્મા આવી ગઈ. હવે મળતી ઉષ્મા આપણે અહીંયા ઘડી મૂકી દઈશું. 75 ગુણ્યા 10 ની 4 અહીંયા ઘડી મૂકી દઈએ. ડેલ્ટા ક્યુબ કેટલા આવી ગયા? 75 ગુણ્યા 10 ની 4 અને આને સોલ્વ કરશું એટલે આપણને તાપમાન મળી જશે. જો +3 ઉપર જશે એટલે માઈનસ થઈ જશે. 4 માંથી 3 જશે એટલે 10 ની -1 ઘાત બચશે. અને 75 ભાગ્યા 8 ભાગ્યા 0.91 કરશો એટલે કે જવાબ આવશે 10 ની -1 ઘાતને દૂર કરશો. 10 ની -1 ઘાતને દૂર કરશો એટલે તમારો જવાબ ડેલ્ટા ટી આશરે 103 ડિગ્રી સેલ્સિયસ જેવો આવશે. બરાબર. તો અહીંયા આગળ આપણો દાખલો પૂરો થયો. કેવી રીતે ગણ્યો જોઈએ. આપણને એવું કહે છે કે તાપમાનમાં થતો ફેરફાર શોધો. તો તાપમાનમાં થતો ફેરફાર એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે. તેનું એક આપણે સૂત્ર ખબર હતી S = ΔQ / m ΔT. તો ΔT જોઈએ છે. ΔT ને સૂત્રનો કરતા બનાવીએ તો ΔQ / ms થશે. હવે ΔQ એટલે ઉષ્માનો જથ્થો જે આપણને ખબર નથી તો પહેલા આપણે એ શોધવો પડશે. m એટલે તો દળ આપેલું છે 8 કિલો. બરાબર. s એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા આપેલી છે 0.91 જૂલ / ગ્રામ * કેજી. ગ્રામ હતા. ગ્રામ * કેલ્વિન. ગ્રામ હતા એને કેજી માં કન્વર્ટ કરવા હતા એટલે 1 ગ્રામ એટલે આપણને ખબર છે 10 ની -3 કેજી. 10 ની -3 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે એટલે 0.91 ગુણ્યા 10 ની 3 જૂલ / કેજી * કેલ્વિન. બરાબર. તો આપણી વિશિષ્ટ ઉષ્માધારિતા આવી ગઈ એટલે આ બંનેની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ m અને s ની.
પણ જે પ્રોબ્લેમ છે ડેલ્ટા ક્યુની છે, બરાબર. તો ડેલ્ટા ક્યુ માટે આપણને પાવર આપેલો છે. તો પાવર એટલે શું? તો કે એકમ સમયમાં વપરાતી ઉર્જા અથવા ખર્ચાતી ઉર્જાને પાવર કહે છે. સેમ 1 માં ભણી ગયા. તો પાવર P = Q/T. તો Q = P × T. તો પાવર કેટલો હતો? 10 કિલોવોટ. 10 કિલોવોટ. સમયગાળો 2.5 મિનિટ. કિલોવોટ, કિલોને દૂર કરીને 10⁻³ 10 m ના m. વોટને દૂર કરીએ, આ વોટને દૂર કરીએ તો વોટની જગ્યાએ લખાય જૂલ/સેકન્ડ. 2.5 m ના m મિનિટ છે, એને સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 60 કર્યા છે. મિનિટને સેકન્ડમાં ફેરવવા ગુણ્યા 60 કર્યા છે અને એનો એકમ થઈ ગયો સેકન્ડ. તો આ સેકન્ડ ઉડી ગયા. તો જવાબ શેમાં આવશે? જૂલમાં આવશે. આને સોલ્વ કરીએ 10⁻³ ને 10⁻⁴ પોઈન્ટ કાઢીએ એટલે 25/10 60 0 0 ઉડી ગયા. 25 150 10⁴ એમની એમ. તો ઉર્જા આવી ગઈ Q. પણ એમાંથી પાછી 50% વ્યય થાય છે. તો મળતી ઉર્જા કેટલી? ખાલી 50%. એટલે આના પાછા 50%. એટલે 150 ગુણ્યા 10⁴ ના 50%. ટકાની નિશાની કાઢી એટલે ભાગ્યા 100 કરવા પડે, બરાબર. તો 100 એટલે અહીંયા આગળ 50 દુ 100 અને 50 દુ 100 અને 150 ના દુ કરે એટલે 75 આવી ગયા. એટલે 75 ગુણ્યા 10⁴ આવી ગઈ. જે ડેલ્ટા ક્યુ આવી ગયા એ ડેલ્ટા ક્યુ ની કિંમત આપણે અહીં મૂકી દીધી 75 ગુણ્યા 10⁴. આને સોલ્વ કરશું એટલે આપણો જવાબ લગભગ 103 ડિગ્રી સેલ્સિયસ આવશે, બરાબર. તો આ સાથે વિદ્યાર્થીઓ આપણો દાખલો અહીંયા આગળ પૂરો થયો અને એની સાથે જ લેક્ચર 5 પણ પૂરો થયો.